ઉત્તરાખંડના ચમોલીના માણા ગામમાં બરફમાં દટાયેલા શ્રમિકોની શોધખોળ. ફસાયેલા કુલ 55માંથી 47 શ્રમિકોમાંથી બચાવી લેવાયા છે. 8 શ્રમિકોની શોધખોળ અને રેસ્ક્યુ ચાલુ. ચમોલીના માણા ગામે થયેલા હિમસ્પાત થતા કુલ 55 શ્રમિકો ફસાયા હતા, જેમાંથી 8 શ્રમિકોની શોધખોળ ચાલી રહી છે. ફસાયેલા કુલ 55માંથી 47 શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. 4 શ્રમિકોની હાલત ગંભીર. બીઆરઓ અને ભારતીય સેના મેડિકલ ટીમો કામે લાગી છે. કુલ 170થી પણ વધુ લોકોની ટીમ બચાવ કાર્યમાં જોતરાઈ. ખરાબ વાતાવરણને કારણે રેસ્ક્યુમાં પણ મુશ્કેલી. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી જોશીમઠના આર્મી હેલિપેડ પહોંચ્યા. રેસ્ક્યુ કરાયેલા લોકોની તબિયત પૂછી, સાથે જ ઓપરેશન અંગે પણ જાણકારી મેળવી. સીએમ ધામીએ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે અમે સતત સંપર્કમાં છીએ. બધાને જલ્દી બચાવી લેવામાં આવશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી મુશ્કેલીઓ સર્જાઈ. ઋષિકેશ બદ્રીનાથ હાઈવે બ્લોક થયો. કર્ણપ્રયાગ પાસે પહાડ પરથી પથ્થરો પડતા રસ્તો બંધ થયો. હાઈવે પર વાહનોની કતારો લાગી. દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મણિપુર પર બેઠક યોજાઈ. રાજ્યપાલ અજય ભલ્લા પણ હાજર રહ્યા. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું. દિલ્હીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ. દિવસ દરમિયાન હજુ વરસાદ પડવાની આગાહી. પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ છે. ગઈકાલે પણ દિલ્હી એનસીઆરમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે દિલ્હીમાં ઠંડક પ્રસરી. 2 દિવસ દિલ્હીમાં આંધી તુફાનની આગાહી. વરસાદ અને તોફાનને લઈને હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું. ગુજરાતમાં અંગ દજાડતી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી. હજુ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. સુરેન્દ્રનગરમાં 38.5 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો. વિધાનસભામાં 2017-18ના ઓડિટ રિપોર્ટમાં જિલ્લા તાલુકા પંચાયતમાં ઉચાપત અને કૌભાંડ સામે આવ્યા. રસ્તા, આંગણવાડી, પાણીના કામોમાં ગેરરીતિ મળી. મંજૂરી વગર જ ₹3,404 કરોડ પાયપરિયાનો ઘસટફોડ થયો. ઓડિટ રિપોર્ટમાં ડીડીઓ અને ટીડીઓ જવાબો આપી ન શક્યા. 12 મોટા વિભાગોની યોજનામાં ભ્રષ્ટાચારના આરોપ. સુરતમાં શિવશક્તિ માર્કેટના આગ બાદ ભયાનક દ્રશ્યો સામે આવ્યા. ટેમ્પરેચર 2000 સેલ્સિયસ જેટલું ગરમ. લોખંડની એંગલ અને સળિયા બળીને ખાખ થયા. 822 દુકાનોમાંથી 700 દુકાન આગની ચપેટમાં આવી. સુરતમાં શિવશક્તિ માર્કેટનો હવાલો પોલીસને સોંપાયો. પોલીસ, ફાયર અને એફએસએલને સાથે રાખી કરી રહ્યું છે સર્વે કરી આગનું સાચું કારણ શોધવામાં આવશે. સુરતમાં શિવશક્તિ માર્કેટ બિસ્માર હાલતમાં. એસવીએનઆઈટીના તજજ્ઞો દ્વારા માર્કેટના બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ તૈયાર કરાશે. રિપોર્ટ માટે ફાયર અને એફએસએલની મદદ લેવાશે. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ સુનિલ કોઠારી મીડિયાથી દૂર ભાગ્યા. માર્કેટમાં ગેરકાયદે પતરાના શેડ અને દુકાનો અંગે પૂછતા ચાલતી પકડી. થોડા દિવસો પહેલા માર્કેટમાં આગ લાગી. વડાપ્રધાન મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. આજે રાત્રે પ્રધાનમંત્રી મોદીનું જામનગરમાં રાત્રિ રોકાણ. જામનગરમાં પીએમના રોડ શોને લઈને તૈયારીઓ. જામનગરમાં દિગ્જા સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ શો યોજાશે. બાદ જામ સાહેબ સાથે મુલાકાત કરશે એવી સંભાવનાઓ. જામનગરમાં રિલાયન્સના વનતારાની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આવતીકાલે સાસણગીરની મુલાકાત લેશે. 3 માર્ચે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે. વડાપ્રધાન મોદી આવતીકાલે સોમનાથ આવશે. સોમનાથ મહાદેવ મંદિરે વડાપ્રધાન દર્શન કરશે. હેલિપેડથી હમીરજી સર્કલ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે. પીએમ હાટ બજાર શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. સોમનાથ મોડેલ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ખેડા જિલ્લામાં છે. ઉત્તરસંડા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી. કામ કરનાર શ્રમિક અને કામદારોની પીઠ થપથપાવી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વધુ એક બ્રિજ બનાવાશે. નડિયાદ નજીક નેશનલ હાઈવે પર 200 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ બનશે. આ પુલના બે સ્પાન 100 મીટરના રહેશે. રાજકોટની શાંતિ હોસ્પિટલમાં પીએમજેવાયમાં ગોટાળાને લઈને 6 મહિના તેને સસ્પેન્ડ કરાય છે. શાંતિ હોસ્પિટલને 23.15 લાખનો દંડ ફટકારાયો છે. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વિપક્ષ પર પ્રહાર. કહ્યું કે યુપીએ સમયે બજેટમાં જાહેરાતો થતી અમલ નહોતો થતો. વધુમાં કહ્યું કે દેશ બદલી રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે. 2047ના રોડમેપ સાથે બજેટ તૈયાર કરાયું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ભાવનગરની મુલાકાતે. નારી ગામે જળ સંચય અભિયાનનો પાટીલે પ્રારંભ કરાવ્યો. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી. સુરત ખજોદમાં સરકારી જમીન પર બનાવેલ ઝીંગા તળાવ તોડવામાં આવ્યું. 7 ઝીંગા તળાવનું ડિમોલેશન કરાયું. કલેક્ટરના આદેશ બાદ તંત્રની કાર્યવાહી. જામખંભાળિયામાં ગ્રામ્ય વિસ્તારમાં રોડ દયનીય હાલતમાં. વડતરા ગામથી ભાતેલ ગામ તરફના બિસ્માલ રોડથી વાહન ચાલકો પરેશાન. અતિ ખરાબ રોડ પરથી પસાર થવા લોકો મજબૂર. તાત્કાલિક રોડ રિપેર કરવા ગ્રામજનોની માંગ. સુરત મનપાએ 1000થી પણ વધુ ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કર્યા. ડ્રાઈવરોની બેદરકારીથી થઈ રહ્યા હતા અકસ્માત, જેમાં બસમાં જીપીએસ અને સીસીટીવીથી મોનિટરિંગ કરાશે. કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. ઋષભ લિંબાચિયાના મૃતદેહને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ લાવવામાં આવ્યું. કેનેડામાં 15 દિવસ પહેલા એક્સિડન્ટમાં 2 યુવક અને 1 યુવતી સહિત 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. ખેરાલુમાં રામાપીરના સંઘમાં ડીજેના અવાજથી ભમરા ઉડ્યા. વડનગર ખેરાલુ હાઈવે પર ભમરા ઉડતા દોડધામ મચી. 10થી પણ વધુ લોકોને ભમરાએ ડંખ માર્યા. ભાવિકો અયોધ્યાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ઝાંસીથી ચિત્રકૂટ તરફના ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો. ગાઢ ધુમ્મસને કારણે વહેલી સવારથી 4 વાગ્યાના આસપાસ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. રાજકોટમાં આરએમસીની ગાડી સાથે કારનો અકસ્માત. કાર ચાલકે નશામાં અકસ્માત કર્યાનું અનુમાન. કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો. પંચમહાલમાં ગોધરા દાહોદ હાઈવે પર એસટી બસ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 14 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. સુરેન્દ્રનગરમાં ભેખડ ધસી પડતા એકનું મૃત્યુ થયું. મૂળી તાલુકાની સીમમાં ખોદકામ દરમિયાન મોત થયું. ગેરકાયદેસર વીજ કનેક્શન માટે થયું હતું ખોદકામ. સુરેન્દ્રનગર સાયલાના ઢીકાવાડિયામાં વીજ કરંટથી યુવકનું મોત થયું. વાડીએ મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગ્યો. સેલવાસમાં બિલ્ડિંગ નીચે ગેસ લાઇન ફાટતા આગની જ્વાળા બહાર આવતા ભાગદોડ મચી. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા. સુરતમાં યુવકના મોતનું કારણ બન્યું શ્વાન. બાઇક પર જતા યુવક પાછળ દોડ્યો શ્વાન. સંતુલન ગુમાવતા બાઇક ચાલક નીચે પટકાયો. પાલ ઉધના રોડ પર બન્યો આ બનાવ. રાજકોટના જસદણમાં 27 વર્ષીય યુવકનો આપઘાત. વિજય ધરજીયા નામના યુવકે રસ્તા પર ટ્રક ઊભી રાખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ મશીન ફાટ્યું. મશીન ફાટતા હાજર કર્મચારીને પહોંચી ઈજા. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલનો આ બનાવ.
પાલનપુરમાં જૂની ચલણી નોટો ઝડપાઈ, એરોમાં સર્કલ પાસેથી નોટો સાથે 7 લોકો ઝડપાયા, ₹501,000 દરની રદ થયેલી 19.77 લાખની નોટ મળી આવી. સુરતમાં નરાધમે ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી. ગોપીપુરામાં નરાધમની હરકત જોઈ બાળકીઓએ બૂમાબૂમ કરી. સ્થાનિકોએ નરાધમને પકડીને મેથી પાક ચખાડ્યો. પોલીસે નરાધમે ઉવેશ શેખની ધરપકડ કરી. સુરતમાં કાપડ વેપારી સાથે ઠગાઈ કરનાર ઝડપાયા. ટુડેઝ ટેક્સટાઇલના વેપારી સાથે 19.55 લાખની ઠગાઈ કરનાર અલથાણાના ચૌહાણ દંપતી સહિત 3ની ધરપકડ. ઉધારમાં કાપડનો માલ લઈ પૈસા માટે હાથ ઊંચા કર્યા. સુરતમાં આરટીઆઈ કથિત પત્રકાર તોડકાંડમાં વધુ 2 સામે નોંધાઈ ફરિયાદ. ઓલપાડમાં વૃદ્ધનું ગળું દબાવીને 1.70 પડાવી લેવાયા. રાંદેર પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં આરટીઆઈ કથિત પત્રકાર તોડકાંડમાં ખંડણીખોર પત્રકાર પાસા હેઠળ જેલ ધકેલાયો. આરટીઆઈ કથિત પત્રકાર શાકીર શાબીર શેખ સામે પાસા હેઠળ કાર્યવાહી. આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે એસએમસીમાં અરજીઓ કરી બિલ્ડર પાસેથી તોડ કરતો હતો. સુરતમાં મંદિરમાં મહિલાઓ સાથે મારપીટનો આરોપ. અબ્રામા મંદિરમાં પૂજારીના પરિવાર પર લગાવ્યા આક્ષેપ. પૂજારીના પરિવારે ગેરવર્તન કરી મારપીટ કર્યાનો આરોપ. ભગવાનના વાઘાથી શરૂ થયેલી વાત જમીન સુધી પહોંચી.